જય શ્રી રામ. અપીલ રામ રામ. રામ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? કેમ છો? છો રેડી. અમારે છે ને ભાઈ હમણાં થોડુંક શેડ્યુલ ટાઈટ હતું, બરોબર. હમણાં મારા ભાઈબંધની તબિયત એ થોડીક નાજુક હતી. મારે થોડોક ટાઈમ નહોતો રહેતો, હું થોડોક બીજી રહેતો હતો, બરોબર. એને લીધે તમારી સમક્ષ અમે હાજર રહેતા રહી ગયા, એ બદલ દિલગીરી વ્યક્ત કરીએ. પણ એવું કદાચ પાછા રેગ્યુલર આપણે જેમ બ્લોગ મૂકતા ડેઈલી એમાં પણ બ્લોગ આવતા જ હશે 2 દી એકવાર, બરોબર. અમારો ભાઈબંધ એવો થોડો આજે રેડી કાંટામાં આવ્યો ગયો, કારણ 2 દી થઈને તાવ આવતો હતો. હું શનિવારે 1 દી રખડવાનું ક્રિકેટ રમવાનું ગયો હતો ને એટલે થાકી રહ્યો હતો, એટલે થોડુંક આપણું તંત્ર આઘા પાછું થયું બધું. એ વાંધો નહીં આવે, ગાડી પાટા ઉપર પાછી સડે ગઈ. અમે 2 એકદમ ફૂલ ફટાક જેવા થઈને જો બેસે ગયા હતા, નાસ્તો પાણી કરી લઈએ, દવા પી લઈએ. આડા અમારે 2 કામ પતાવવાના છે, એ પતાવી નાખીએ. બાકી આજથી આપણું કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહે. તો फिर से आपकी समक्ष तारा और सितारा दोनों हाजिर है. તો એવું જાજો તમારો ટાઈમ ન લેતા મારા ભાઈબંધને હું નાસ્તો કરાવી દા, એટલે એ વેલેરો ખાતો થાય. કારુનો વડકા ભરે અહીં દેખતું તો ખવરાય જટ વેલેરું એને ખવડાવી દા, નાસ્તો થઈ જાય એનો, પછી દવા પીવડાવી દા. પછી આજે મારે મેળ આવે ને તો અમારા હાવજ કેસવાળી જરાક હમણાં વધે ગઈ હતી, પછી આજ કપી આવીએ. એ બધા છૂટક કામ છે, એ 2 પટાવવાના છે. પતે જાય તો જોઈએ, નકન પછી કાલે વાત. અમારે ભાઈ આ કઈ દીના દુકારતા છે નહીં, થાય તો ઠીક છે, નકન કાલે. નિરાયતી ખા, આપણે કઈ તમે તું તારે મોજ કર. તમારે કેક ખવાઈ ગઈ, હવે જ્યુસ પીવાઈ જાય એટલે નાસ્તાનો કાર્યક્રમ પૂરો થાય. જો આ તમારે હમણાં તમે નોટિસ કરતા હે કદાચ, ઘણી અહીંથી એકલો પીએ લેતો, એને બદલે મારે હાથીનો છે ને સેટ મોં સુધી ટેકો દેવો પડે, તોય પાછો પીવામાં મેળી બહુ નથી રહેતું. એટલે હમણાં થોડીક દવાની અસર છે ને, એ વધી ગઈ. દવા બહુ ગરમ છે ને, એટલે મારો ભાઈબંધ હમણાં હાવ લૂઝ પડે, ડાઉન થયો ટૂંકમાં. એની રીતના કંઈ કામ નથી કરી શકતો. ખાવા પીવામાં ને હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે. હું થાકી જાય ભાઈ, ખોટું કામ, બરોબર. એટલે 2 ફેરે કોઈનું કરી નાખ્યું કે એને થોડોક રેડી થઈ જવા દા. હું થોડોક મારે થાકોડું તો 1 દી બહાર ગયો તો તેનો થાકોડું ઉતરી જવા દા. પછી પાછું આપણે બ્લોગનું રાબેતા મુજબ ચાલુ કર્યું. રેડી ને? તો દરબા ઓકે. રેવા ખાશે લો કોઈ બિસેદર રેગાડ પો રેગાડ જે આવે તો આ હા અપેલ બેરું કેમ છો? અમારે બેરું ભાઈ, બેરું વગર હાલતું જ નથી. 1 દી શનિવારે ઉતો નથી, મને કે તું કામ ગોતો છે, અહીંથી વિડીયો કોલ કરાવે કે ફોન કરો એને. એ બંધી છે ભાઈ અમારે, બરોબર ને અપેલ? બરોબર. હાલો તો દવા પીવડાવી દઈએ, પછી નિરાયતી ઠીઠિયા ઠોરી કરીએ. અમારી દવા રેડી થઈ ગઈ, બરોબર. આવડને પીવડાવી દઈએ એટલે નાસ્તાનો દવાનો કાર્યક્રમ અહીં પૂરો થાય. હવે આજ મારે છે ને નખ કાપવાના છે. આજે મારે 2ના નખ પાવડા જેવડા થઈ ગયા, વાળે 2ના વધે ગયા, બરોબર. મારે તો જેમને કઠોરા કરે જાવ નથી જવું કપાવવા, એના કદાચ આજકાલમાં અમારે કપાવવા જવાનો ધક્કો થાય સપાર પાસે, તો ટકી કરાવી આવીશું. આપણો વિચાર હજી ઓછો છે કપાવવાનો, હજી વાર છે ભાઈ, બરોબર. હજી વિધાને બરોબર. હા નાખજો
એના એવડા થઈ ગયા, મારા એ પાવડા જેવડા થઈ ગયા. મારા તો કપાઈ જાય નખી હતી, પણ એના અમારે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. એનું કારણ છે કે ભાઈ બહુ મોટા છે નખ, જોઈએ આગળ ટ્રાય કરીએ. કપાઈ જાય તો ઠીક છે ને, પછી કંઈક વ્યવસ્થા કરી હું આગળ કટર બટર લઈ હું ઘઉં કાઢવાનું આપણે ના આવે ને એના નીચે આની. હવે તું તારે પૂરું થયું પોરનું પૂરું ક્લુમ જે કોઈ એવરી એ ભૂલે જવાનું ભાઈ. હા રેલો હા એકનું પૂરું થયું એવી એનું બહુ કસરતું કરીએ માં માંદા પડીએ, પછી બહુ કસરતું ન કરીએ મળી. હા પછી દુખે રહી આપણે નીંદર ન આવે માં. હા હાલો તો નખ કાપી નાખીએ બે હા બધુ ના ભેગા થઈ નાખડી જો લગાડ ગધો ગધો. હા બહુ મોટા ભેગા કપાઈ જાય. હા નહીં વાંધો હવે હાલે જાય ભેરું આપણું. હા ભેરું ભેરું નહીં વાંધો આવે આપડું ભાઈ. એટલે 10 માંથી 2 તો ઓછા થઈ ગયા. ત્રીજું આગળ ત્રણ કમાજે સગલિયા પાડે મારા કઈ ઘટતું નથી. હરામી છે મોટો હરામી છે હરામી છે. જા જા કઈ ઘટે નહીં. બાડો આપણે કહીએ ને આપણે ગુજરાતમાં કહેવત છે ને બાડો 32 લખણો. એને જા 32 લખણો. હા બેરો તો ભાઈ વાંધો નતો આવ્યો. આફળી આવીને અસીમ કૃપાથી એક હાથના નખે મેં રાજી ખુશીથી કાપે નહીં ખા, બીજા હાથના એવી રીતના કપાઈ જાય. ફાઇનલી ભાઈ તો દેખાડ દેતા નખ તારા દેખાડતી બધા કપાઈ ગયા. જોઈ ને કે ત્રેઝોન્ટી. હા Todarba. Evocação. Bahorto. אני אוהב אותו כי מואח שלי. מואק שלי. כן. תודה רבה מותק. תודה רבה מותק. મજા આવી ગઈ ને ભાઈ. હાલો તો મળ્યું પાછા નિરાતે કઈ નવો કાર્યક્રમ એવો ગોઠવા છે તો લઈને આવ્યું તમારી સમક્ષ. તારા और सितारा हाजिर होंगे. હાલો તો મળીએ પાછા નિરાયતી. હાલો તો આપણે નીકળી ગયા ભાઈ બહાર. અમારે નવાબ હારું બહારથી ખાવાનું આવે છે એટલે પાર્સલ લેવા જઈએ. આજ કામવાળી આવીને નો છૂટકે જવું જ પડે ને ઘણી કારક જાય કારક ન જાય. તડકાની હવે બાકા ઝીકી બોલે બરોબર. ધોમ તડકો પડે આ લોકો તડકાના ભીખા હોય તમે પાછળ જોવે હતું. તડકા પડે ને એટલે બારોબાર રખડવા નીકળી જાય, નાસ્તો કરવાનો ફેરવાનો. અહીંયા બધા કહેતા કે ભાઈ તડકો ખાવો ને એ શરીર માટે સારો ને. મેં અમુક મારા જે અગાવાલાને જાણીતા માણસો ને એને પાસે સાંભળ્યું કે તડકો ખાવો સારો. એટલે પછી મેં યાદ નક્કી કર્યું કે આજે છે ને ભાઈ આ સ્લીવલેસ ટી શર્ટ પહેરીને જ આપણે તડકો ખાઈ નાખીએ. માથામાં તો તોય ટોપીને ઓઢે લીધી, ચશ્માને પહેરી લીધા. પણ એવામાં હાથું પગુને થોડોક તડકો ખવડાવી માણસનું માંડ રાખે ને જમાવટ છે. હાવ બાકા જીકી બોલે સારી પૂરા માણસ નજારો જોવે હગું આગળ પાછળ જમાવટ. હાલો તો લેતા આવીએ પાર્સલ.
પછી આપણા વેરુબંધને ખવડાવી દઈએ. હાજર ભોગે એવા 35 ડિગ્રી તડકામાં 2 કિલોમીટર હાલીને જવું ને 2 કિલોમીટર હાલીને આવવું. વાંધો નહીં, હાલે કારક મજા આવે. આમાં અમુક માણસો કંઈક ભાઈ તડકો ખાવો સારો તમારી હેલ્થ માટે, આજે આપણે તડકો ખાઈએ એવા બરોબર. હવે જો મારો ભાઈબંધ ખાય બરોબર. આજે મારે કોરીન મોહી આવ્યા એટલે એને ખવડાવે. હાલો હું તમને આજે નજીક નજારો દેખાડે. courgette. જો અમારો ભાઈબંધ બે ખાવા Potiron. Ah, je croyais que ça. કોરીન મોહી જો અમારે ખવડાવે. Que tu veux toujours te dépêcher, c'est pour ça. મારો રૂગડા ભરે મેકતો ને મારો ભાઈબંધ કાયમ ખાતા એટલે અમે પછી આજે ઓલું લઈ આવ્યા. રૂગડા નો ભરાઈ રહી બોલે હોટલવાળા નો ડૂકી બાંધીને ફરતા હોય, ખબર નહીં કામ કહેવાતું હોય, પણ એમ યાદ ઉપાડે ભાઈ એવું એટલે એના હાથને કંઈ ભરાય નહીં, કપડા એનો ખરાબ થાય. અને આજ જો આપણા લોકલાડીલા ફેમિલી મેમ્બર બધા યુટ્યુબર મેમ્બરને જણાવવાનું કે અમારે હે ને મચ્છી આજ બનેલી છે. અમુક માણસોની એવી ડિમાન્ડ હતી ભાઈ તમારું ભાઈબંધ કીધું મચ્છી માગે તો મચ્છી ખવડાવો. આજ મચ્છી મગાવી, ઓનલાઈન પાર્સલ હું લેવા ગયો તો Garde le bon poisson blanc. બરાબર ઓર્ડર કરે એટલે હવે અમારે જો ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે. T'as vu? હાઈથી ખાઈ ન થકતા મારા ભાઈબંધ એટલે અમારે કોરીન મોહી ખવડાવે છે એને. Il y a du એ poisson. ખાઈ લઈ એટલે પછી આપણે ભાગીએ, ખાઈ આવીએ, ઘડીક આરામ કરી આવીએ. T'as vu? હાલી Voilà. ભાઈ બંને ખવડાવી દીધો ભાઈ. ખવડાવ્યું મસ્તીનું. આજે એની ફેવરિટ ડિશ ખવડાવી આપણે મચ્છી, અહીંની ભાષામાં બોલું તો તુના અને કુસકુસ ફેવરિટ છે એનું. હવે સેન્ડવિચ ખાવાની બંધ થઈ ગઈ કારણ કે હવે બત્રીથી હોલ્ડ નથી થતી, કંટ્રોલ નથી કરી શકતું મારો ભાઈ બંધ. એટલે પોચું સોફ્ટ હોય ને એવું જ ખવડાવવાનું કે જે આરામથી એને ડાયજેસ્ટ થઈ જાય, ઘરે ઉતરી જાય. એટલે આજ મચ્છી ખવડાવી ને ભેગા ખુસખુસ, ખબર નહીં ખુસખુસ એવી હોય ભાઈ, એટલે એ ખવડાવ્યું ને એને વાઈન, પછી એપલ સોસ, કેળું ને સ્વીટમાં કેક, એટલું બધું ખવડાવે. મારા ભાઈબંધ ખવડાવી દીધો શાંતિથી ને હું ખાવા આવ્યો તો આપણે ખાઈ લઈએ. ખાઈ પી મસ્તીનું 1 કલાક સુઈ જવાનું છે, પાછું ઉઠીને કાંઈ વયું જવાનું છે. હાલો તો ખાઈ લઈએ. તો જો ભાઈ આજના મેનુમાં કંઈ નવીન નથી બરોબર, રૂટીન છે આપણું. વટાણા બટેટાનું શાક છે, રાયતા છે, મરચા, રોટલી છે, દહીં છે ને છાશ છે. તો જરાય ટાઈમ વેસ્ટ કર્યા વગરને ખાઈ લઈએ, ભૂખ લાગી જોરદારની. હાલો તો આપણે આવતા રહ્યા પાછા ભાઈ કામ ધંધે. ખાઈ પીએ ને આરામ કરે, ખાધું મસ્ત દબાવે ને 1 કલાક 1.5 કલાક જેવી નીંદર કરી, મોજ પડે ગઈ. આવાજ હમણાં એવો બધો મોકો આવી જાય ને હાથમાં, બપોરે નીંદર આવી જાય ને એટલે હવે ફ્રેશ થઈ જાય આખો દી. ફૂલ ફ્રેશ થઈને પાછી ગાડી આવી ઠીક આમ ઉપર બરાબર. મારા ભાઈબંધ આગળ વાત જોઈને બેઠો છે પથારીમાં, જોઈએ આગળનો કાર્યક્રમ વટાણાથી કામ ચાલુ થાય. હાલો तो अभी वागे हैं दोपहर के 4:30 और तारा और सितारा आ चुके हैं नेतानिया के किकार पे. तो आप જોઈ શકો છો हमारा सितारा इसको लियोत पी रहा है
ગુજરાતીમાં કહીએ તો અમારો ભાઈબંધ છે એ લેમન સોડા પીએ, બરાબર. અમારી જે જૂની જગ્યા હતી એ વાપસ અમને જડે ગઈ. ઘણા છે ને જો હાંભેની સાઈડ છે બેહવા જતા, બરાબર. પણ અમારે અહીંયા કામકાજ ચાલુ હતું ને, કામકાજ પૂરું થયું. અમારી જૂની જગ્યા વાપસ અમને જડે ગઈ ને અમે જૂની જગ્યાએ બેસવા આવ્યા. અમારો ભાઈબંધ જો દારૂના જે એક શિપ મારે નિરાતી બેઠા હે શાંતિથી ટાઢે હીરે. મારો ભાઈબંધ સોડા બોડા પી લે, સિગરેટ પી લઈ, પછી ભાગી જાઉં ઘેર. હાલો ભાઈ, તો નાસ્તો કરવો હોય તો હાલો કોઈને. અમારા આજના પ્રસંગનો આ છેલ્લો કાર્યક્રમ છે, નાસ્તા કાર્યક્રમ, બરોબર. પછી આપણા વ્લોગની પૂર્ણાહુતિ થઈ જશે ને આપણા આજના પ્રસંગની પણ અહીંયા પૂર્ણાહુતિ થઈ જશે. પેલું કહીને જે કે ચા વિના મને ચેન પડે નહીં, એના વગર એનાને જે મારા ડોહાને આ છે ને દહીં વગર ચેન ન પડે ભાઈ. હાજી દહીં ખાલી લે પછી તેને ચેન પડે. દહીંને ક્યાંક ખવડાવે આગળ ઢબી ઢબી કરાવી દઈએ. હાલો ભાઈ, તો આપણો આજનો કાર્યક્રમ બધો અહીંયા પૂરો કરીએ, બરોબર. ને આજ અમારે દાદા હાજરા હજુરિયાની તમારે હાજરીમાં છેલ્લો વ્લોગનો આપણે કટકો ઉતારીએ, બરોબર. નકર આપણે એકલા ઉતારતા ભાઈ, બાપાને હુરાવી દીધા ને હવે આપણું કામ જ પૂરું થયું. વેસ કમસા 2 મિનિટ, બરોબર. એટલે આજ હુરાવે એ પહેલાં આપણે વ્લોગનો કટકો ઉતારી લઈએ, શોર્ટ ઉતારી લઈએ એક, પછી બાપાને હુરાવવા જઈએ. હાલો બાપા, બોલો રામ રામ. સીતારામ. સીતારામ. બાય બાય. બાય બાય. હાલો ભાઈ, આજના વ્લોગમાં તો એટલું જ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મગજમાં કંઈ એવું નવીન આવે તો કોમેન્ટ કરજો, અને જો વિડીયોમાં નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળ્યું હોય પછી નવા વ્લોગમાં નવી કહાની સાથે. ત્યાં હું તો બધા મિત્રોને જય બજરંગબલી, જય શ્રી રામ. બાય બાય. બાય બાય.